ચાલો મિત્રો, જો આપણે આવી ગઈ છે પ્રાણી સંગ્રહાલયમાં. હવે જો આપણે ટિકિટ લઈ લીધી છે, એક વ્યક્તિના 50 રૂપિયા છે, 2 જણાના 100 રૂપિયા. હવે આગળ આવી કેવી વસ્તુ છે, અહીંથી એન્ટ્રી છે. અને આ બધો આગળ જોતા આપણે નાના નાના બંદર આવી ગયા. જો ને તમારે ક્યાંક પણ આવવું હોય તો એનો લખ્યો છે આપણે અહીંથી એન્ટ્રી ક્યાંથી આખું જોવાનું છે. આ રીતનો લક્ષ્યો છે. ચાલો આગળ તમને બધું દેખાડું. બસ જો આ રીતના પહેલા વાંદરા છે. જો બીજા પિંજરામાં છે, જો ખૂણામાં ઠેઠ છે એ વાંદરા છે. ફળ ખાઈશ પણ દેખાતું હોય તો અહીંયા છે ને ભાઈ કીધા તેના એને બહાર નીકળવું કોઈ કાઢતા નથી, સમજાઈ ગયું? એ તોડે છે. જો તમારે જોવું જોવો અત્યારે આજ મારે છે. જો આ સાઈડ બધા જાત જાતના બધા પોપટ છે. જો આ રીતના છે બધા. જો નહીં નવા છે. જો અહીંયા આ રીતનું છે. આ બધા પોપટ છે. વિડીયો લાંબો થાય એમ છે એટલે તમને વિસ્તારથી બહુ નહીં દેખાડે એવું. આ રીતના છે. જો આ પ્રાણી છે ને આપણી દેશી ખિસકોલી ક્યાં જાય છે? જો એ ગયા અંતે કાંઈક નહીં બોલે ટીચુક ટીચુક. અને આ બાજુ ગીધ. જો ઝૂમ કરીને દેખાડો થોડુંક. જો બે માથે ઉપર બેઠા. ક્યાં ગયું? દેખાતું નથી. આ રહ્યું. જો ને એક આ બાજુ નીચે બેઠું જાળી છે એટલે થોડુંક પારું પારું દેખાય. જો આ રહ્યું. આ બધા પોપટ છે. અહીંયા સાબર. જો આ બધે નીચે બધે પોપટ જ છે એટલે કંઈ ત્યાં કંઈ જાતા નથી. અહીંયા જાત જાતના એવા પોપટ છે અલગ અલગ. ને આ બધું છે એવું પછી સાબર છે. ને સફાઈ કામ કર્મચારી બધા અહીંના બધા કામ કરવાવાળા બધા. અહીંયા આપણે ગાંધી બાપુના 3 બંદર. જો આ રીતે છે. અને આ સાઈડ બધા બગલા છે અલગ અલગ જાતના. જો આ ગુલાબી પેણ છે એટલે ટૂંકમાં એવું નામ છે એનું, પેલિકન. કેવા મસ્ત છે. જો બધી એ રીતના છે બધા. જો આપણે દેહમાં હવે કાગડા નથી દેખાતા. જો આ મગર તમને ઝૂમ કરીને દેખાડું છું. દેખાય તો 3 છે મોટી મોટી હેવી. અને ગારામાં પડી છે. એક તો પાડા જેવી છે. જો આવડ્યા. જો આવડો છે ને એ સિંગાપુરી કાચબો છે, પણ આ આપણા દેશી કાચબો એવું લાગે છે મને. જો આ બાજુ કાળિયા છે. આ તો આપણા ખેતરમાં આટા મારે છે એમ નામ. ને એક સફેદ છે આમાં. જો સફેદ આવડું આ છે. જો મિત્રો આ બાજુ શાહમૃગ છે, મોટું જબરું તમે જોઈ શકો છો. 2 છે. અને એને ફોટાનો શોખ છે કેમ કે સામું જોવે છે. એમ જ લાગે મારે ફોટો પાડે એવું જ લાગે છે. એટલે જો ને કળા હોત કરવા માંડ્યું એટલે તમને જરીક દેખાડું. જો જોયું સામું જોવે છે. મારો ફોટો લઈ લો, મારો ફોટો લઈ લો એમ જ કહીશ. ચાલો થઈ. જો કાંક આ રીતે સિંહનું ઓપન મોટ પાંજરું.
એટલે અમે હવે જોઈ છીએ શું છે. આ બાજુ બાળક રમે છે, ક્યુટ ક્યુટ બાળક. જો બધા જોવે છે. જો આ બાજુ છે, ઝૂમ કરીને દેખાડું. અહીંયા છે, બહુ આગા છે, દેખાતા નથી બરોબર. ચાલો તમને આગળ ટાઈગર દેખાડું. આ બાજુ બધી ખિસકોલી છે અંદર ને બહાર, અને આ બાજુ ટાઈગર છે બહુ ટોપ. હાલો તમને દેખાડું ઝૂમ કરીને. જો બાકી છે ખા. આખા પ્રાણી સંગ્રહાલયમાં જોવા લાયક એક જ વસ્તુ આવડિયા. જો કેમ કે બધી જગ્યાએ કરતા પબ્લિક અહીંયા વધારે છે. જો કેમ કે મોજમાં રખડે છે એટલા માટે કાંઈ ઘટે. એકદમ તાજો માજો ખાધેલ પીધેલ. ને જો તો ખરા એની વ્યવસ્થા, સ્પેશિયલ કુલર એટલે જોવા માટે બધાની. અને આ બાજુ આરામ માટે છે. જો આ કુલરની વ્યવસ્થા છે. ઠંડો પવન આવતો નથી, બેકેલા છે અહીંયા તમે જોઈ શકો છો. અને પબ્લિક એ રોજ અહીંયા હું તો છે. જોયું એ એક જ છે ઓલા પણ જોવા લાયક. આ બધા તો નિરેતે ઉતારશે પડશે. જો આ કુલર સ્પેશિયલ ટાઈગર હાટું છે. જો આવડા તમે જોઈ શકો છો. જોવા કેમ છે ભાઈ? જોવા પૈસા વસૂલ. ખાવાનું પીડ્યું છે તો એ ખાતો નથી, ધરાઈ ગયેલો એવું લાગે. જોવા સ્પેશિયલ કુલર એના માટે છે. 30 મોસ કરતો હોય ને આવ્યું. તમને કીધું એમ આખા પ્રાણી સંગ્રહાલયમાં એક જ વસ્તુ એવી છે જોવા લાયક. કેમ કે આ એક જ મોજ મસ્તીનો છે. ધરાઈ ગયેલો છે, ખોરાકી નહીં ખાતું. ત્યાં છે શિયાળ. આ એ શરમાય છે, ફોટો પાડું છું તો વહી જાય છે. જો 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 અંતાઈ જાય છે. આને ફોટો પાડો કંઈ ગમતું નથી. રમી ત્યાં સીડું છે. જો જાય ઘડીક આમ જાય છે, ઘડીક આ બાજુ આવે છે. લોમડે એટલે કે જો ગેંડો છે અહીંયા પાણીમાં. પણ જો આપણે કેમેરો ચાલુ કર્યો એટલે પાણીની અંદર હંતાઈ ગયો, કેમ કે એ ફોટાથી શરમાય છે. તો આપણે એક નજારો બહુ મસ્ત દેખાય છે. કબૂતર જો કેટલા મસ્ત નાય છે. કબૂતર કેદુના નાયા નહીં હોય ને, ઉઘરા ઉઘરા એટલે નાય છે. ગેંડાની બાજુમાં જ છે હાથી. જો તમને ઝૂમ કરીને દેખાડું, કેમ કે તડકાનો તો એ અત્યારે હંતાઈ ગયો છે. એને પર તડકો તો લાગે જ. જોઈ લ્યો એને નીર નાખે. ના ના અહીંયા ખવારે છે એટલે છે. જોઈ લો જો નાની એવી ટૂંકમાં એ આપણે કેવી દેશી શિયાળીઓ. એ પણ એને નાસ્તો કરે ધ્યાન છે. કાંઈ વાંધો નહીં, એને ખાવા દેવી, કેમ કે ભીખું. જો થોડાક આગળ આવતા આ બાજુ છે. ટૂંકમાં આમાં તો એવું લખેલું છે કાંચન મુર્ગ, એટલે આપણે હણકું કેવી દેશી ભાષામાં કે સાબર કયો એવું કંઈક છે. જો હાલો બીજાનો ફોન આવે એવું લાગે છે એટલે કડી ઉપાડી લઉં. જો આ નહીં લગાય આપણા ખેતરમાં એમનો ખુલ્લી રખડે છે ને અહીંયા પેકમાં વિચારી છે. જુઓ ટૂંકમાં રોજડા એમ. વાવ મસ્ત નીલગાય છે આ બાજુ. જુઓ ચાલો અહીંયાથી ઉતરવાનો રસ્તો છે. સરીસૃપ ગૃહ એટલે ટૂંકમાં કેરુદ દાદાને એવું છે. હાલતને દેખાડો અજગરને. જો આ રીતનો કાંઈક ગેટ છે એનો. જો
સીધા કાસબા આવી ગયા. ગો છે ટૂંકમાં આ માગ્યકી છે અહીંયા છે કંઈક ગો અહીંયા કાંક છે પણ દેખાતું નથી કે હોય. આ અહીંયા હતું માટલાડું બેઠું છે જો, અને આમે બીચી છે જો. અહીંયા શું છે ભામણું ભામણ ના વાટા મારે. આ વસ્તુ આપણે ખેતરમાં છૂટા આટા મળતી હોય ને એટલે ખાસમાં છે બીજા કર્યું. ओ बड़ा अच्छा, कितना बड़ा है देख लो आप, कितना पानी के अंदर ही है देख लो. जो इसकी पिक्चर आती है ग्रीन एनाकोंडा, छोटा वाला है देख लो. नाग એટલે कोबरा जहरीला देख लो. જેવું નામ છે એવો જ કલર છે બાકી એકદમ કાળો પાણીમાં. પાણી ગરમી તો લાગે છે, તડકો લાગે છે, પાણીમાં જ છે જો. ઠંડો ઉતાણીને બેઠો જો આ રહ્યો દેખ લો. બધા અત્યારે જે છે એ બધા પાણીમાં છે કેમ કે એની ગરમી તો થતી જ હોય ને. ટોટલી ગ્રીન એનાકોન્ડા પાછો આવ્યો છે એ પાણીની અંદર છે જો અહીંયા દેખાય. આ બધું દેખાડું તો देखाई तो लो बड़ा अच्छा. यहाँ पर बड़ा अच्छा भारतीय अजगर जो आलू जैसे एक तो उस आ रही इनका नज़ारों से અહીંયા છે બિન ઝેરી છે ક્યાં છે નથી ખબર, દેખાતું નથી કાંઈ. આ છે એવું આમ જરાક દેખાય અહીંયા ઝેરી નથી. ઉપર છે ખૂણામાં છે, અહીંયા છે ને બાકી અજગર જોઈ લો છે ને બાકી મજા આવી ગયો બાકી જોઈ લો. આવું તમને જોવા નહીં મળે ક્યાંય. આગળ બધા પેડા છે મરી ગયો એમ ગાગા છે. ભારતીય અજગર ખરેખર બહુ મોટો, લગભગ 10 ફૂટનો હશે એવું લાગે છે. જો ઓલ્લા પણ તે ઠેઠ અહીંયા એનું મોટું છે જો એકવાર અહીંયા મોટું છે અને આમ જો ઠેઠ વચ્ચે વચ્ચે એટલો પોળો છે ને વાંચું છું ઠેઠ પૂછડી આગળ છે. બહુ બડા બહુ મોટો છે ટૂંકમાં જો એનું મોટું જોઈએ દેશી ભાષા કહીએ મોટા મોટા ઉંદરા હોય જળ બિલાડી ઉપર છે બહુ ઝાઝા, થોડા થોડા દેખાય અંધારું છે એટલે. જો આ બધા પબ્લિક જોવા માટે આવેલું ફૂલ ધોમ તડકો છે તો એ જે નાના નાના બાળકો વેકેશન પડી ગયા છે એટલે જો કેવી મોજ કરે છે. જો આ રીતનું છે. બધા ટૂંકમાં અજગર, સાપ, એરું, કાળો સાપ, એનાકોન્ડા ને એવું જ છે એમાં. આ બધું પબ્લિક જો બધાય હાલો હવે આપણે નીકળીશું બહાર. જો મિત્રો તમને અહીંયા પ્રાણી આપણે કાંકરિયા તળાવનો વિડીયો તમને બનાવ્યું જે બધું દેખાડ્યું.
કેવો વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. હાલો હવે આપણે મળીશું હવે આગલા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.